નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના આંબોલીની સીમમાંથી વિદેશી દારૂ ભરેલ ઇક્કો સાથે 2 ઇસમોને ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ। અંકલેશ્વર તાલુકાના આંબોલી ગામની સીમમાં એક ખેતરમાંથી શેરી ડિવિઝન પોલીસે રૂપિયા 4 લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે 2 શખ્સોની ધરપકડ કરી ઇકો ગાડી અને મોબાઈલ મળી કુલ રૂપિયા 6,79,000નો મુદ્દામાલ જપ્ત કરી એક મહિલા સહિત 2ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન આંબોલી ગામના મેગઝીન વગામાં મરઘા ફાર્મવાળા ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો રહ્યો હોવાની માહિતી મળી હતી। જે મળેલી માહિતીના આધારે પોલીસે દરોડા પાડતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે સ્થળ ઉપરથી ભરૂચના કૈલાસ વસાવા અને યુવરાજ બરિયાની ધરપકડ કરી અને રૂપિયા 4,04,000નો વિદેશી દારૂનો જથ્થો અને 15,000ના 3 નંગ મોબાઈલ મળી તથા 2,50,000ની ઇકો ગાડી મળી કુલ રૂપિયા 6,79,000નો મુદ્દામાલ જપ્ત કરી આંબોલીના અરવિંદ વસાવા અને સંધ્યા પટેલને વોન્ટેડ જાહેર કરી તેમની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એડીની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।